વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગયા લેક્ચરમાં આપણે આખો એક્ટિવ પેસિવનો ચાર્ટ જોયો, ટૂંકમાં માહિતી મેળવી કે કઈ રીતે આપણે સરળતાથી પેસિવ વોઇસ કરી શકીએ. હવે આજે આપણે કેટલાક એવા પેરેગ્રાફ જોઈએ કે જે 2020ની અંદર 20ના અસાઇનમેન્ટમાં અને 2021નું જે ગાલા અસાઇનમેન્ટ છે એની અંદર જે આપેલા છે એ પેરેગ્રાફ છે એને આપણે સોલ્વ કરી લઈએ. હવે બીજું એક કહેવાનું કે તમારી કમ્પોઝિશનની અંદર ઘણા બધા પેરેગ્રાફ, લગભગ 27 જેટલા પેરેગ્રાફ છે, એની અંદર 4-4 લીટીના પેરેગ્રાફ છે. તમે જે અસાઇનમેન્ટ લીધી છે એ જોઈ લેજો અને બીજું કે જે છેલ્લા 2 વર્ષના 3 વર્ષના જે પેપર છે એ જોઈ લેજો. તમને 3 જ વાક્ય પૂછવામાં આવે છે, બરાબર? એટલે સોલ્વ કરતી વખતે એટલું મગજમાં રાખવાનું કે અતિશય મોટા પેરેગ્રાફ તમને પૂછવામાં આવતા નથી. છેલ્લા ગયા વર્ષે સાદા ભૂતકાળનું પેસિવ પૂછાયેલું હતું, બરાબર? એટલે નાના નાના સેન્ટેન્સીસ હોય છે, બને ત્યાં સુધી 9 કાળના જ હોય અને 1 કે 2 વાક્ય મોડેલ ઓક્ઝિલરીઝના હોય. તો હવે મોડેલ ઓક્ઝિલરીઝની અંદર પણ તમને ખ્યાલ જ છે કે કંઈ જ નથી કરવાનું. જે મોડેલ ઓક્ઝિલરીઝ આપેલી છે કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, એના પછી બી મૂકવાનું અને પછી જે ક્રિયાપદ હોય એનું V3 મૂકવાનું થશે. રેડી? એટલે એ પણ સાવ સહેલા વાક્ય છે. અને હમણાં ગયા લેક્ચરમાં મેં તમને એ જ કીધું કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ છે એ છેલ્લે રાખજો. હું એમ નથી કહેતી કે ભાઈ નથી જ પૂછાતું, ક્યારેય ન પૂછાણું એના વર્ષે પૂછાઈ જાય, આવું બને, પણ એને છેલ્લે રાખજો. કારણ કે છેલ્લા 3 વર્ષનો જે આપણે રેફરન્સ રાખીએ તો એની અંદર અતિશય અઘરા કે કોઈ એવા ડિફિકલ્ટ હોય એવા સેન્ટેન્સીસ નથી પૂછેલા. અત્યારે અસાઇનમેન્ટમાં જે આપેલા છે એ સોલ્વ કરીએ તો એની અંદર પહેલો પેરેગ્રાફ મેં એ કમ્પોઝિશનની અંદર ઓલરેડી છે જ અને અસાઇનમેન્ટમાંય છે જ, તમે જોતા જાજો. સૌથી પહેલું કામ આપણે શું કરવાનું તો કે કાળ તપાસવાનો, કયા કાળમાં સેન્ટેન્સ છે. તો આ આખો પેરેગ્રાફ છે એમાં કેટલા વાક્ય છે જુઓ, 1, 2, 3 અને 4. જૂના કોર્સમાં 3 માર્કમાં પૂછાતું અને 3 માર્ક એટલે 4 સેન્ટેન્સ હોય, સેન્ટેન્સનો 1 માર્ક, 1 વાક્યનો 1 માર્ક. 4 આપે એટલે એકાદું ખોટું પડ્યું હોય તો સ્પેરમાં રહે, આ રીતે. અને એવું જરૂરી નથી કે ભાઈ એકાદી ભૂલ હોય તો તમારો માર્ક કટ થાય, માઇનોર ભૂલ હોય તો તમને પૂરા માર્ક આપે છે, એવું નથી કે નથી આપતા. પણ તમારી સેન્ટેન્સ પેટર્ન છે એ પ્રોપર હોવી જોઈએ. હવે જુઓ, બધાની અંદર શું આપેલું છે? સાદો ભૂતકાળ આપેલો છે. હવે સાદા ભૂતકાળની અંદર આપણે પેસિવ વાક્ય રચના યાદ કરીએ તો શું આવશે? વોઝ વેર વત્તા V3. આપણને આટલું જ યાદ આવવું જોઈએ, બીજું કંઈ યાદ આવવું જોઈએ નહીં. એટલે વાક્યની શરૂઆતની અંદર શું આવે તો કે કર્મ આવે છે. હવે કર્મ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ મેં જોયા કે એ જ્યારે સોલ્યુશન કરાવીએ ત્યારે એવો પ્રશ્ન કરે કે આ વાક્યની અંદર ટીચર કર્મ કયું છે? હવે અત્યારે ક્લાસમાં તમને કહી શકીએ અમે, પણ પરીક્ષાની અંદર કર્મ કયું છે એ ઘણાને ખ્યાલ નથી આવતી. જ્યારે પણ ખબર ન પડે કે કર્મ કયું છે ત્યારે શુંથી પ્રશ્ન પૂછી લેવો. વાક્યમાં જ્યારે શુંથી પ્રશ્ન પૂછશો ને જે જવાબ મળે ને એ તમારું કર્મ. જ્યારે ન આવડે ને ત્યારે આ કરવું. જેને આવડે છે એને કોઈ પ્રશ્ન જ નથી, પણ જેને નથી આવડતું ને એને આવું કરવાનું. મોહન ઓપન ધ ડોર. મોહન કરતા છે, ઓપન વર્બ છે અને ધ ડોર કર્મ છે. વાક્યની શરૂઆતમાં આવશે ધ ડોર, ધ ડોર. અને જરાય ઉતાવળ ન કરવી. આવડી ગયું હોય તોય ઉતાવળ ન કરવી, ન આવડ્યું હોય તોય એક સેન્ટેન્સ જ, બીજા સેન્ટેન્સ ઉપર આપણું ધ્યાન જ ન હોવું જોઈએ, એક જ સેન્ટેન્સ જોવાનું છે. ધ ડોર. હવે આ એક વચન છે કે બહુવચન છે? તો કે એક વચન. તો શું આવશે? વોઝ. હવે અહીંયા ઓપન એટલે આ નિયમિત ક્રિયાપદ છે, આનું કોઈ V3 હોતું નથી, જે છે એ જ મૂકી દેવાનું. એટલે શું આવશે અહીંયા? વોઝ ઓપન. કોના દ્વારા? મોહન દ્વારા. તો આવશે બાય મોહન. ચાલો, એક સેન્ટેન્સ પૂરું.
બીજું વાક્ય, ધ વોચમેન ગેવ હિમ કિસ. ડબલ કર્મવાળું વાક્ય. ધ વોચમેન કર્તા, ગેવ ક્રિયાપદ, હિમ ગૌણ કર્મ, કીઝ મુખ્ય કર્મ. શું આપ્યું તો મુખ્ય કર્મ. શુંથી પ્રશ્ન પૂછો અને જે મળે એને મુખ્ય કર્મ કહેવાય. કોનેથી પ્રશ્ન પૂછો અને જે મળે એને ગૌણ કર્મ કહેવાય. અને મેં હમણાં તમને ગયા લેક્ચરમાં એ જ શીખવાડ્યું કે તમારે ગૌણથી વાક્ય બનાવવાનું નથી, કારણ કે આપણે આખું વર્ષ ઓનલાઈન જ શીખા છીએ, ક્લાસમાં આપણે ભણ્યા નથી, એટલે ખોટા એવા અખતરા કરવા નહીં. આપણે મુખ્યથી જ જોવાનું છે. હા, બનાવવાવાળા બનાવે, જેને આમ એક્સપર્ટ થઈ ગયા પેસિવ વોઇસની અંદર, એ બધા બનાવે, ભલે બનાવે. આપણે માર્ક કેમ લેવા એ વિચારવાનું, આપણા માર્ક કેમ કપાય નથી વિચારવાનું. એટલે કીઝથી લખવાનું, કીઝ. હવે કીઝ છે એ શું છે, એક વચન કે બહુવચન? તો કે બહુવચન. તો અહીંયા આવશે વેર, કીઝ વેર. પછી આવશે ગેવ, તો ગેવનું થશે ગીવન. હવે આ હિમ છે ને ક્યાં મૂકશું? તો હિમ મૂકવા માટે આપણે ટુનો ઉપયોગ કરવો પડશે, એટલે અહીંયા મૂકીએ આપણે ટુ હિમ. બાય ધ વોચમેન. ચાવીઓને વેર ગીવન આપવામાં આવી હતી તેને. બાય ધ વોચમેન, વોચમેન દ્વારા. ગુજરાતી અહીંયાથી થાય, વોચમેન દ્વારા તેને ચાવીઓ આપવામાં આવી હતી. આપણે ફેરફાર ક્યાં કર્યો? આટલો. ઓપન છે એનું વોઝ ઓપન કર્યું અને ગેવ છે એનું વેર ગીવન કર્યું. મુખ્ય ફેરફાર આટલો આપણે જોયો. ત્રીજું વાક્ય, મોહન ટુક ધ કીઝ. મોહન કર્તા, ટુક ક્રિયાપદ, ધ કીઝ કર્મ. ધ કીઝ બહુવચન છે એટલે વેર. ટેક, ટુક, ટેકન એટલે અહીંયા આવશે ટેકન. બાય ધ મોહન. કયો ફેરફાર કર્યો મેં? તો કે જે ટુક આપેલું છે એના જગ્યાએ મેં શું લખ્યું? વેર ટેકન. નેક્સ્ટ, હી કેપ્ટ ધેમ ઓન ધ ટેબલ. હી એટલે તેણે, કેપ્ટ એટલે મૂકી, ધેમ એટલે તેને, તેને એટલે કોને? ચાવીને. ઓન ધ ટેબલ. તો હવે આપણે શું કરવાનું? આ ઓન ધ ટેબલ છે એ અન્ય શબ્દ છે. હી કર્તા છે, કેપ્ટ ક્રિયાપદ છે અને ધેમ શબ્દ એ શું, કોને, કોનેથી પ્રશ્ન, એટલે આ વાક્યની અંદર ગૌણ કર્મ છે. આપણે એનાથી વાક્ય. તો જ્યારે આપણને છે ને ગૌણ કર્મ આપેલ હોય ત્યારે એનું પેસિવ કરો ને ત્યારે એનું આપણે ધેમ છે એમાંથી કર્તા વિભક્તિ બનાવવું પડે. એટલે શું આવશે? બહુવચન આપ્યું છે ને એટલે ધેય આવશે. એક જ ચાવીની વાત હોય ને તો ઈટ આવે, બહુવચન છે એટલે ધેય આવશે. તો ધેમ છે ને એનું થશે ધે. ધે વેર કેપ્ટ. તેને અથવા તેઓને વેર કેપ્ટ મૂકવામાં આવી. કોના દ્વારા? બાય. હીનું થશે હિમ. ક્યાં મૂકવામાં આવી? ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ એટલે તમને કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિનું કોષ્ટક આવડવું જોઈએ. તમને એ ખબર પડવી જોઈએ કે આ ધેમ છે એનું ધે થશે. કીઝ બહુવચન છે એટલે અહીંયા ધે. જો એક જ ચાવીની વાત હોય તો અહીંયા ઈટ આવે. અહીંયા બહુવચન છે એટલે હી શી ઈટનું બહુવચન શું થાય? ધે. એટલે અહીંયા શું આવ્યું? ધે. સમજાણું? આગળ જાવ હાલો. પેરેગ્રાફ નંબર બીજો. આ પણ ભૂતકાળમાં જ છે, સાદા ભૂતકાળમાં છે. રેન. પછી આવશે કોલ્ડ.
એના પછી આવશે ટોટ અને ઓપન. શરૂઆત આપણે કરીએ ધ બેલથી. બહુ નાના નાના વાક્ય છે એટલે તમારે કર્મ ક્યાંય ગોતવું નહીં પડે. ધ બેલ વોઝ. હવે રિંગ, રેંગ, રંગ. તો અહીંયા આવશે રંગ બાય ધ પ્યુન. બીજું વાક્ય ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. તો આ વાક્યની અંદર વોટથી પ્રશ્ન પૂછી શકાય છે નહીં. ટીચરે શું બોલાવ્યા? નહીં. ટીચરે કોને બોલાવ્યા? તો કે હા, સ્ટુડન્ટ્સને. તો અહીંયા આવશે ધ સ્ટુડન્ટ્સ. ધ સ્ટુડન્ટ્સ. પછી આવશે વેર કોલ્ડ બાય ધ ટીચર. એના પછી શી ટોટ અ ન્યૂ લેસન. હવે તમે જ્યારે પેસિવ કરો ત્યારે આર્ટિકલ એ સાથે લઈ લેવાનું છે. એટલે પહેલો કેપિટલ અક્ષર આવશે. અ ન્યૂ લેસન વોઝ. પછી ટોટનું છે એ ટોટ જ રહેશે. વોઝ ટોટ બાય. સીનું થઈ જશે હર. એના પછી ધ સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક્સ. તો ધ બુક્સ બહુવચન છે એટલે વેર. પછી આવશે ઓપન બાય ધ સ્ટુડન્ટ્સ. હવે આટલું લખી લીધા પછી જે મુખ્ય આપણે ફેરફાર કરીએ છીએ આની નીચે અંડરલાઈન કરવી. પરીક્ષક સીધું આટલું જ જોશે, બીજું બધું પછી વાંચશે, પહેલાં આ જોશે. બરાબર? એટલે તમે જે લખો છો ત્યાં અંડરલાઈન કરવી ફરજિયાત છે. પછી એ એકવચન બહુવચન હોય તોય ભલે, જેન્ડર ચેન્જ હોય તોય ભલે, અને પેસિવ હોય તોય ભલે. તમે જે લખો છો, જે ફેરફાર કરો છો એ તમારે અંડરલાઈન કરવાનો રહે. હવે એના પછી આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. આ બધા જ પેરેગ્રાફ છે એ ગાલા અસાઇનમેન્ટના છે અને આમાંથી એકાદા બે પૂછાઈ ગયા છે. ચાલો હવે એના પછી આપણે જોઈએ અમન. અમન ડિફીટેડ. ડિફીટેડ એટલે હરાવવું. જેને ખ્યાલ ન હોય એ લખી લેશે. હિટેડ. બીજું વાક્ય હી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ત્રીજું વી કોંગ્રેચ્યુલેટેડ હિમ. અને એના પછી he thanked us. He thanked us. બહુ નાનો પેરેગ્રાફ છે પણ આમાં ઘણા બધા ફેરફાર થશે. જોઈએ આપણે. ખાસ કરીને સર્વનામમાં ફેરફાર બહુ થાય છે. અમન ડિફીટેડ હિતેન. કર્મ છે કયું છે? ગૌણ કર્મ. કોને હરાવ્યો? એટલે વાક્યની શરૂઆત થશે હિતેન વોઝ ડિફીટેડ બાય ધ અમન. હિતેનને અમન દ્વારા હરાવવામાં આવ્યો હતો. બીજું વાક્ય હી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. જે કોઈ આર્ટિકલ કર્મને લાગેલા હોય એ આપણે સાથે લઈ લેવાના છે. તો ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ. વન છે એનું આવશે વન જ. વોન બાય હિમ.
વી કોંગ્રેચ્યુલેટેડ હિમ. આ હિમનું થઈ જશે હી વોઝ કોંગ્રેચ્યુલેટેડ બાય. હવે હિમ છે એનું હી થયું એટલે આ કર્મ વિભક્તિ છે ને એનું શું થયું? કર્તા વિભક્તિ. અને જે કર્તા વિભક્તિ છે એનું શું થશે? કર્મ વિભક્તિ. આપણને અહીં શું આપ્યું છે? અસ આપ્યું છે ને. હી થેન્ક્ડ અસ, સોરી કોંગ્રેચ્યુલેશન વાળું ચાલુ. ઓકે, તો અહીંયા વી છે એનું શું થઈ જશે? અસ. તો બાય પછી શું આવશે? અસ. હી વોઝ કોંગ્રેચ્યુલેટેડ બાય અસ. બાય અસ એટલે અમારા દ્વારા. હી એટલે તેને, વોઝ કોંગ્રેચ્યુલેટેડ અભિનંદન આપવામાં આવ્યા. અમારા દ્વારા તેને અભિનંદન આપવામાં આવ્યા. તો તમને નિયમ ખબર છે કે કર્તા વિભક્તિની જગ્યાએ કર્મ વિભક્તિ ને કર્મ વિભક્તિની જગ્યાએ કર્તા વિભક્તિ. આ આપણે નિયમ અહીંયા એપ્લાય કર્યો. આ કર્તા હતું એની જગ્યાએ આપણે કર્મ વિભક્તિ મૂકી. અહીંયા કર્મ વિભક્તિ હતી એની જગ્યાએ આપણે કર્મ વિભક્તિ મૂકી. યાદ આવે છે? હમણાં જ નિયમ આપણે સમજાવ્યો કે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા, પણ જો સર્વનામ હોય તો એ પ્રમાણેના સર્વનામ આપણે મૂકવાના રે. એના પછી છેલ્લું વાક્ય છે હી થેન્ક્ડ અસ. તો ફરીથી અસ છે એનું શું થશે? વી થશે ને. અસનું થશે વી અને હીનું થશે હિમ. ચાલો, હી થેન્ક્ડ અસ, તેણે અમારો આભાર માન્યો. તો હવે આપણો આભાર તેના દ્વારા મનાયો એમ આવે ને. વી પછી આવશે વેર થેન્ક્ડ બાય હિમ. ગુજરાતી શું થાય? તેના દ્વારા અમારો આભાર માનવામાં આવ્યો. એણે અમારો આભાર માન્યો. આ વાક્ય આવું કહેવા માંગે છે. રેડી? પણ તેના દ્વારા અમારો આભાર મનાયો હતો. આવું આપણે પેસિવ વોઇસ બોલતા નથી, પણ આપણે ગ્રામરમાં સોલ્વ કરવાનું છે એટલે કરી લેવાનું. જનરલી આપણે આવું બોલતા નથી. એના પછી આપણે જોઈએ ચોથો જે પેરેગ્રાફ છે એ જોઈએ. That boy stole a purse. The people caught him. They took him to the police station. The policeman scolded the boy. કયો ફેરફાર ક્યાં થશે? સ્ટોલ ચોરી લીધું, કોટ પકડી લીધું, ટુક લઈ ગયા અને સ્કોલ્ડેડ એટલે ખીજાવું. આટલા ક્રિયાપદોમાં ફેરફાર થશે. શરૂઆત કરીએ. અ પર્સ. અ પર્સ વોઝ સ્ટીલ સ્ટોલ સ્ટોલન એટલે અહીંયા આવશે સ્ટોલન બાય કર્તા તરીકે ધેટ બોય. બીજું વાક્ય ધ પીપલ કોટ હિમ. હિમનું થઈ જશે હી વોઝ કોટ બાય ધ પીપલ.
તમને જો સર્વનામનું કોષ્ટક આવડતું હોય તો તમને તરત મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે હિમ છે તો એનું હી થાય, હી છે તો બાય હિમ થાય, બરાબર. કર્તા અને કર્મ વિભક્ત સંબંધક, કર્તા કર્મ અને સંબંધક આ 3 વિભક્તિનું કોષ્ટક તમને આવડવું જ જોઈએ, તો જ આમાં ખબર પડશે. ટેન્સ આવડવા જોઈએ, કોષ્ટક આવડવું જોઈએ, તો એક્ટિવ પેસિવ આવડે. ભલે 2 જ માર્ક છે પણ બહુ મહત્વનો ટોપિક છે અને ફરીથી 11-12માં પણ આવે છે. એ કોઈ પણ ટોપિક એવા નથી કે જે 1 વર્ષ આપણે ભણી લીધા પછી પાછું ક્યાંય આવતું નથી. ફંક્શન વર્ડ્સ છે તો એ 9માં આવતા હતા, 10માં આવે છે, હજી 11-12માં પણ આવે છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ પણ ફિલ્ડ લેશો અંગ્રેજી આવશે જ અને વ્યાકરણ પણ આવશે જ. કોલેજ લેવલે પણ સાદા કાળ આવે છે, તો પછી આપણે બેઝિક જે કોઈ હોય એ યાદ રાખવાનું જ રહે. નેક્સ્ટ જોઈએ આપણે ધે ટુક હિમ. ચાલો ફરીથી ધે ટુક હિમ ટુ ધ પોલીસ સ્ટેશન. હવે સૌથી પહેલાં ટુ ધ પોલીસ સ્ટેશન છે એ અન્ય શબ્દ છે, એને આપણે હમણાં અડવાના નથી. તો હિમથી શરૂઆત કરીએ તો હિમનું થશે હી વોઝ ટેકન બાય ધેમ. ધે છે એનું થશે ધેમ, હિમ છે એનું થશે હી અને ધેનું થશે ધેમ. આ બધું આપણે પહેલાં મગજમાં સેટ કરી લેવાનું, પછી જ વાક્ય લખવાનું પેપરની અંદર. ટુ ધ પોલીસ સ્ટેશન, એના પછી ધ પોલીસમેન સ્કોલ્ડેડ ધ બોય. ધ બોય વોઝ સ્કોલ્ડેડ બાય ધ પોલીસમેન. પોલીસમેન દ્વારા છોકરાને ખીજાવવામાં આવ્યું. એના પછી એક નાનકડો પેરેગ્રાફ લઈ લઈએ. 7મો પેરેગ્રાફ છે. મોહન હેઝ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે લઈ લઈએ, તમને પ્રેક્ટિસ થઈ જાય. પેરેગ્રાફ નંબર 7. મોહન હેઝ ક્લીન ધ રૂમ. રામુ હેઝ decorated it. Gopal has made tasty dishes. ચાલો, આ પૂર્ણ વર્તમાન કાળ છે. માત્ર આપણે શું કરવાનું છે તો કે જે હેવ હેઝ આપેલું છે એની વચ્ચે મૂકી દેવાનું છે બિન, બરાબર. બાકી આપણને અહીંયા V3 છે જ, આ ઓલરેડી V3 જ છે, પણ એ કેવા ક્રિયાપદો છે? આ બંને નિયમિત છે, ક્લીન અને ડેકોરેટેડ. મેડ છે એ આપણને મેક, મેડ, મેડ, ક્યાંક ક્યાંક મેકન આપ્યું હોય પણ આપણે મેડ મેડ આપણને જે આપ્યું છે જ રાખવાનું છે. ચાલો, ધ રૂમ, પછી આવશે હેઝ બીન ક્લીન બાય મોહન. તો હેઝ બીન ક્લીન આ ફેરફાર કર્યો આપણે. પછી રામુ હેઝ ડેકોરેટેડ ઇટ, તો અહીંયા આવશે ઇટ હેઝ બીન decorated by Ramu. ત્રીજું વાક્ય, Ramu has made tasty dishes. તો આ સાથે લઈ લેવાનું tasty dishes. હવે રામુ માટે આપણને અહીંયા હેઝ આપેલું છે, પણ ટેસ્ટી ડિશિસ છે તો એ બહુવચન છે, તો અહીંયા આવશે વેર. વેર મેડ, એક મિનિટ,
વેર પછી બીન વેર નહીં સોરી હેવ આવશે. ટેસ્ટી ડિશિસ હેવ, આપણે સાદા ભૂતકાળમાં જતા રહ્યા. અહીંયા હેઝ છે તો અહીંયા બહુવચન છે એટલે આવશે હેવ. પછી આવશે બીન અને મેડ છે તો એનું મેડ જ. બાય ગોપાલ. ટેસ્ટી ડિશિસ હેવ બીન મેડ બાય ગોપાલ. તો અત્યારે આપણે આટલે સુધી રાખીએ. ફરી પાછા જ્યારે મળીશું ત્યારે આના સિવાયના જે પેરેગ્રાફ છે એને આપણે સોલ્વ કરીશું. ત્યાં સુધી ગુડ બાય.